સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 3 સી દાખલો પ્રશ્ન નંબર 3 એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે તો તેની ત્રિજ્યા શોધવાની છે। તો વર્તુળાકાર કાગળનો પરિઘ આપણને આપી દેવામાં આવેલો છે, એટલે કે વર્તુળનો પરિઘ એટલે આપણને આપી દેવામાં આવેલો છે 154 મીટર, બરાબર। એના ઉપરથી આપણે ત્રિજ્યા આર શોધવાની છે। તો ત્રિજ્યા આર સૌપ્રથમ આપણે શોધીશું, પછી આપણે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ શોધીશું, બરાબર। ચાલો, તો વર્તુળનો પરિઘ બરાબર પરિઘનું સૂત્ર શું છે? 2πr। તો આર આપણે શોધવાનું છે, એટલે એને હંમેશા જમણી બાજુ ડાબી બાજુ લઈ લેવાનું, પણ આપણે અત્યારે કિંમત મૂકી દઈએ। વર્તુળના પરિઘની કિંમત છે આપણી પાસે 154 મીટર, 154 મીટર, બરાબર। ને પછી આવશે 2 ગુણ્યા પાઈ બરાબર આવશે કિંમત 22/7 ને આર આપણે શું કરવાનો છે? શોધવાનો છે। આર એટલે ત્રિજ્યા। હવે આપણે એને ડાબી બાજુ લઈ આવીએ, આર ગુણ્યા 22/7 ગુણ્યા 2 બરાબર બરાબર 154 મીટર, બધાનું ધ્યાન આટલે, બરાબર। ચાલો, તો આટલે આરને શું કરીએ? સૂત્ર કરતા બનાવીએ આપણે। તો આર બરાબર 154, આ 7 છેદમાં છે એટલે અંશમાં જશે ગુણ્યા 7, ને આ 22 અને 2 અંશમાં છે એટલે 22 ગુણ્યા 2 ક્યાં જશે? છેદમાં જશે, બરાબર। તો 22 સત્તા આપણે આર 154 ના અવયવ પાડીએ તો 22 7 વાર 154 થાય, 22 7 વાર કેટલા થાય? 154, એટલે આપણે 154 ની જગ્યાએ 22 ગુણ્યા 7 લખ્યા। હવે ગુણ્યા પાછા આ 7 છે એટલે 7, પછી છેદમાં 22 ગુણ્યા 2, તો તમને આટલે શું સરખું દેખાય છે? 22 સરખા દેખાય છે ને, એટલે એ કેન્સલ, માટે આર બરાબર શું આવ્યું? 7 ગુણ્યા 7 છેદમાં 2, એટલે કેટલું આવ્યું? 49/2 મીટર। તો આપણને ત્રિજ્યા મળી ગઈ, એટલે ત્રિજ્યા મળી ગઈ 49/2 મીટર। આના ઉપરથી આપણે શું કરીશું? વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ શોધીશું। તો લખીએ, વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ બરાબર πr²। તો આપણને આર કેટલા મળ્યા? તો આર આપણને તમે જોઈ શકો છો 49/2 મીટર મળ્યા, આપણે એ લખીશું। અને પાઈ બરાબર આપણને 22/7 લેવા કીધું છે, એટલે એ લઈશું। ચાલો, તો આટલે લખી દઈએ, પાઈ બરાબર 22/7 અને આર બરાબર 49/2 મીટર। આ બધી કિંમત અંદર મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જશે। ચાલો, તો પાઈ બરાબર 22/7 ગુણ્યા આરનો 2 ઘાત છે, આર કેટલા છે? 49/2 મીટર આખાનો 2 ઘાત। ચાલો, તો 22/7 ગુણ્યા 49/2 ગુણ્યા 49/2, એટલે મીટરનો શું થશે? 2 ઘાત, બરાબર। ચાલો, હવે આપણે 49 ના અવયવ પાડીએ, 7 7 વાર 49। ચાલો, તો એટલે 7 7 શું થાય છે? કેન્સલ। શું થાય છે? 7 7 કેન્સલ થાય છે, બરાબર। એવી જ રીતના આપણે 22 ના અવયવ પાડીએ, 11 2 22, તો એટલે 2 2 કેન્સલ થઈ ગયું। હવે શું બચ્યું? જે કંઈ બચ્યા તે લખી દેવું। તો 11 બચ્યા ગુણ્યા 49 બચ્યા ગુણ્યા 7 બચ્યા, હજુ આ 2 બાકી છે ને, બરાબર। તો ગુણ્યા મીટરનો 2 ઘાત છેદમાં કેટલા આવે છે? 2, બધાનું ધ્યાન આટલે। તો 49 7 વાર આ બધાનો શું કરીશું? ગુણાકાર। 9 7 વાર 63, 4 7 વાર 28 ને 6 34, 343 ગુણ્યા 11 કરીએ, 343 ગુણ્યા 11। કેમ 343 લીધા? કેમ કે 49 ગુણ્યા 7 કરીએ તો 343 આવે, માટે તો શૂન્ય દશકનો 3 1 વાર 3, 4 1 વાર 4, 3 1 વાર 3, 3 1 વાર 3, 4 1 વાર 4,
3 1 વાર 3 આ બંનેનો સરવાળો 0 વત્તા 3 3 3 વત્તા 4 7 ને 4 વત્તા 3 7 ને છેદમાં 3 બરાબર. તો આપણો જવાબ શું આવે છે 3773 ના છેદમાં 2 મીટરનો 2 ઘાત. પણ આપણે આનો ભાગાકાર કરીશું અને દશાંશ ચિહ્નમાં શું લાવીશું આપણે દશાંશ ચિહ્નમાં જવાબ લાવીશું. માટે 3773 ભાગ્યા 2 2 એકો 2 3 માંથી 2 જાય તો 1 ઉપરથી કેટલા ઉતારો 7 તો 2 8 વાર 16 17 માંથી 16 જશે તો 1 બરાબર. ધ્યાન આટલે બધાનું ઉપરથી ઉતાર્યો 7 2 8 વાર 16 17 માંથી 16 જશે તો 1 ઉપરથી ઉતાર્યો 3 તો 2 6 12 13 માંથી 12 જાય તો 1 ભાગની ચાલે દશકનો શૂન્ય એટલે સોરી એટલે દશાંશ ચિહ્ન આવે એટલે શૂન્ય મૂકવાની જરૂર નથી બરાબર. ચાલો તો 1 ઉપરથી ઉતારીએ 0 એટલે 2 5 વાર 10 તો 10 માંથી 10 જશે તો શું આવશે 0 માટે આપણો જવાબ આવે છે 1886.5 મીટરનો 2 ઘાત. તો એટલે આપણને વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ મળી ગયું કે 1886.5 મીટરનો 2 ઘાત. તો આટલે લખી દઈએ વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 1886.5 મીટરનો 2